વિશે શું કહેશો? નમસ્કાર, મારું નામ નિધિ પટેલ છે. આપ સૌ જાણો છો વોર્ડ 13ના નવનિયુક્ત કાઉન્સિલર. પણ આજે હું એક કોર્પોરેટરના રીતે નથી આવી, કાઉન્સિલરના રીતે નથી આવી. કાછા પટેલ જ્ઞાતિપંચ, સમસ્ત જ્ઞાતિપંચ સંસ્થા દ્વારા તાડફળિયા આજે આખા મહિના જે અધિક જેઠ પુરુષોત્તમ માસ જે રાખવામાં આવે છે, મનોરથ રાખવામાં આવે છે, એમાં આજે 11મી તારીખ છે. 15 તારીખ સુધી આ મનોરથ ચાલવાનો છે. અને આજનો વિશેષ દિવસ એ છે કે શ્રીજીના તુલસી વિવાહ નો આ પ્રસંગ છે. અને સમસ્ત કાછા પટેલ જે જ્ઞાતિ સમાજ છે એ અહીંયા બધા જેટલા ધૂનમાં છે, રામજીના ધૂનમાં છે, કૃષ્ણની ધૂનમાં છે અને માતાજીને યાદ કરે છે. એ જ ધૂન અહીંયા તમે જોતા હશો આખો મહિનો 24/7 આખો મહિનો અખંડ ધૂન ચાલે છે. અને એ અખંડ ધૂન અત્યારે બી ચાલી રહી છે. આપના દ્વારા અમે તમને નિમંત્રિત કરીએ છીએ કે 15 તારીખ સુધી આ હજુ બી મનોરથ ચાલશે. તો આનો લાહો લો અને ભગવાનના દર્શનનો પુરુષોત્તમ માસમાં લાહો લો. એ જ જી શું કહેશો મંદિરનો પ્રસંગ? આ જે રામજી મંદિર છે તે લાલ કોટની સામે રાજમહેલ રોડ તાડફળિયા ખાતે આવ્યું છે, જે કાછા પટેલ જ્ઞાતિ પંચ સંચાલિત છે અને બહુ પૌરાણિક મંદિર છે. લગભગ 180 વર્ષ જૂનું છે. બીજું કે અત્યારે અધિક માસ પુરુષોત્તમ માસ ચાલી રહ્યો છે, જે આપણા હિન્દુ તહેવારોમાં બહુ જ ધાર્મિક મહિનો કહેવાય આપણે. તો અહીંયા વર્ષોથી ઓછામાં ઓછા 70-80 વર્ષથી અહીંયા દર અધિક મહિનામાં આખો મહિનો અખંડ નોનસ્ટોપ 24 કલાક લગભગ 24 કલાક હરે રામ હરે કૃષ્ણની ધૂન ચાલી રહી છે. અને લગભગ એમાં સમાજના અને બહારના ટોટલ 15થી 20 મંડળો અલગ અલગ ભેગા થઈ અને આખો દિવસ સાચવી લે છે, જેની પૂર્ણાહુતિ 15 તારીખે સવારે 11 વાગે છે. બીજું કે અત્યારે છેલ્લા લાસ્ટ જે 15 દિવસ છે એમાં આપણે અત્યારે બધા વિવિધ મનોરથો કરી રહ્યા છે. એમાં આજે તુલસી વિવાહ, તુલસીજીનો ભગવાન શ્રીજી સાથેનો વિવાહનો મનોરથ છે કે જે ખૂબ જ ભવ્યથી ભવ્ય ઉજવી રહ્યા છે. તો હું વડોદરા વાસીઓને બધાને અપીલ કરું છું કે હજુ 15 તારીખ સુધી 14 તારીખે મનોરથ થશે અને 15 તારીખે સવારે 11 વાગે અખંડ રામધૂનની પૂર્ણાહુતિ થશે. તો દરેક લોકોને ધાર્મિક જનતાને દર્શને લાભ લેવાની વિનંતી.